સુરતમાં ગતરોજ એટલે કે 15 ઓગસ્ટના રોજ ફરી એક વખત સુરતના દરિયાકાંઠેથી 5 કરોડ કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો. સુરતના દરિયાકાંઠેથી વધુ એક વખત ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ગતરોજ હજીરા વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જે હાઈ પ્યોરિટી અફઘાની ચરસ હોવાનું સામે આવ્યું છે. કુલ 10 કિલોગ્રામથી વધુ અને તેની કિંમત 5 કરોડથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી. એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વોચ ગ્રુપના અમારા સભ્યો છે, એના એક્ટિવેટ કરવામાં આવેલ. એસઓજીના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા. એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના કુલ 7 પેકેટો, જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ આપણને રિકવર થયા છે દરિયાકાંઠેથી. અને અત્યારે એના લઈને અમારા બાજુનો બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે. તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે. અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે, એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે.